આજે આપણે વાત કરીશું નો બોસ અને રિસ્પોન્સિબિલિટીની. અત્યારનું બિગેસ્ટ રીઝન એ છે કે પીપલ ડિજિટલ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે બિકોઝ ઓફ નો બોસ. કે કોઈને એવું નથી જોઈતું કે કોઈ એમની એક્ટિવિટીને ટ્રેક કરે, મોનિટર કરે, કે કોઈ એમને કેટલો રેઝ મળવાનો છે એ ડિસાઇડ કરે. બટ હિયર ઇઝ ધ થિંગ, તમે બોસને રિમૂવ કરશો પણ તમારું કામ પણ વધી જશે, તમારી રિસ્પોન્સિબિલિટી પણ વધી જશે. લાઈક ટ્રેડિશનલ જોબમાં તમારું કામ ઓલરેડી પ્લાન હશે. તમને કોઈ કહેશે કે તમારે શું કરવું છે, તમારા આવર્સ ફિક્સ હશે, તમારી સેલરી પણ ફિક્સ હશે. જ્યારે ઓનલાઈન ડિજિટલ બિઝનેસમાં તમે બધું ચૂઝ કરશો કે લાઈક તમારે કેટલા આવર્સ કામ કરવું છે, તમારે કેટલું અર્ન કરવું છે, તમારી ખુદની સ્ટ્રેટેજી હશે. મીન્સ કે તમે બધું ડિસાઇડ કરશો અને એ ફ્રીડમ પાવરફુલ હશે, તમને ગમશે. બટ એ ફ્રીડમ ક્યારે સારી કે જ્યારે તમે રિસ્પોન્સિબલ બનો અને તમારામાં ડિસિપ્લિન હોય. બિકોઝ ફ્રીડમ વિધાઉટ રિસ્પોન્સિબિલિટી એન્ડ ડિસિપ્લિન ઇઝ નથિંગ. સિમ્પલ. ઇફ યુ વર્ક યુ ગ્રો. તમે કામ નહીં કરો તો રિઝલ્ટ તમારી સામે છે, એમાં કોઈ એક્સક્યુઝિસ નહીં. અને તમારે બીજાના ડ્રીમ્સ પૂરા કરવા માટે કામ નથી કરવાનું, તમારે પોતાના ડ્રીમ્સ બનાવવાના છે. અને પોતાના ડ્રીમ્સ બનાવવા માટે તમારે લીડરશિપ હાથમાં લેવી પડશે. અને જ્યારે તમે લીડરશિપ હાથમાં લોશો તો તમે રિસ્પોન્સિબલ બનશો, તમારામાં કોન્ફિડન્સ આવશે અને તમે ગ્રો થશો. એટલે જ ડિજિટલ બિઝનેસમાં યુ આર નોટ કંટ્રોલ, અને એ તમે તો રિસ્પોન્સિબલ થશો. તો હવે તમારા પર ડિપેન્ડ છે કે તમારે શું કરવું છે. તમારે બોસ જોઈએ છે કે તમારે પોતાના બોસ બનવું છે વિથ રિસ્પોન્સિબિલિટી અને ડિસિપ્લિન. તો જો બોસ બનવું હોય તો તમે મને મેસેજ કરો કે કેવી રીતના સ્ટાર્ટ કરવું છે, તો હું તમને રિપ્લાય કરું, અથવા તો તમે મારી આપેલી વેબસાઇટ પર જઈને તમે સાઇન ઇન કરો. થેન્ક યુ.